આજે મારી બહેનોને એ જ કહેવાનું છે કે આપણે જ્યારે આપણા પતિ ઘરે આવે ને ત્યારે આપણી પાસે ખાલી એક મીઠો આવકારનો એ આશ્ચર્ય રાખે છે કે આપણી પાસે ઘરે આવે તો એક મીઠો આવકાર મળે, પાણીનો એક ગ્લાસ મળે. અને આપણે શું કરીએ છીએ કે હસબન્ડ ઘરે આવે છે, પતિ ઘરે આવે છે ત્યારે આપણે છોકરાઓની રાહો લઈને બેસી જતા હોઈએ છીએ. આ કર્યું હોય, ઓ કરું, ઘરનું આ છે, ઓ છે. એ બિચારો પતિ છે એ આખી દુનિયામાં થાકીને ઘરે આવે છે અને એને એમ હોય છે કે દુનિયાનો છેડો ઘર એમ કહેવાય છે. દુનિયાથી થાકેલો માણસ ઘરે આવે છે અને આપણે એને ઘરે પણ થકવી દઈએ છીએ. હવે વિચારો, એ માણસ ક્યાં જાય? ઘરનો થાકેલો માણસ ક્યાં જાય? ક્યાંય ના જઈ શકે. આપણે છીએ ખાલી એ ઘરે આવે, મીઠો આવકારો આપીને આપણે એને એક પાણીનો ગ્લાસ આપીએ ને તો એને શાંતિ થાય કે ના, હું ઘરે આવ્યો છું, મને શાંતિ થાય એ રીતે. અને આપણે આજકાલની બહેનો આપણે શું કરીએ છીએ કે પાણીની તો ખબર પૂછવાની યારે મોબાઈલમાં લઈને બેઠા રહીએ છીએ. પતિ આપણને આરામ દેવા માટે 8-8 કલાક 10-10 કલાક નોકરી કરતા હોઈએ છીએ, જેના માટે કે એ શેના માટે કામ કરે કે આપણે આરામથી ઘરમાં શાંતિથી રહી શકીએ. આપણે બપોરે 2 કલાક સુધી મોબાઈલ જોઈને રીલ ચલાવ્યા રાખીએ છીએ, ત્યારે આપણો પતિ ઓફિસમાં બેસીને કામ કરતો હોય છે. તો એ શેના માટે ઘરે આવે છે કે શાંતિ માટે. ને આપણે આખી બપોર રીલું હલાવ્યા હોય, જોઈ હોય, ફોન જોયો હોય, છતાં સાંજે આપણો પતિ ઘરે આવે ત્યારે આપણે એને પાણીના ગ્લાસની પૂછા નથી કરતું. અરે બહેનો, આપણું તો માવતરે હોય છે, આપણે થાકીએ છીએ, ઘરના કામથી થાકીએ, વેકેશન પડે, આપણને વેકેશન પડે, છોકરાઓને વેકેશન પડે, આપણે માવતરે પણ જોઈએ છીએ, પિયરે પણ જઈએ છીએ. પતિને તો એ પણ નથી હોતું. એ બિચારો ક્યાં જાય સમજો. આપણે પિયરે જઈએ છીએ તો કેટલા મન ખોલીને રહીએ છીએ, જીવ ભરીને રહીએ છીએ, આપણી બચપનની યાદે જોઈએ છીએ, બહેનપણીઓને મળીએ છીએ, આમ બિંદાસ રહીએ છીએ. તો એ મોકો તો પતિને પણ નથી મળતો, એની પાસે તો પિયર પણ નથી હોતું. વિચાર કરો, એ બિચારો દુનિયાનો થાકેલો માણસ ક્યાં જાય? ઘરે આવે કે ઘરે શાંતિથી 2 પળો મળે. તો હું તો મારી બહેનોને એ જ કહેવા માગું છું કે આજકાલના મોબાઈલની પાછળ દોડવાને કારણે એ બધું છોડી દો, પતિમાં ધ્યાન આપો. 4 કલાક મોબાઈલ પતિ ઘરે નથી હોતો ત્યારે આપણે મોબાઈલ ચલાવીએ જ છીએ, આપણને કોઈ કાંઈ નથી. પણ એટલીસ્ટ ઘરે પતિ આવે ને ત્યારે એક પાણીનો ગ્લાસ આપો. રાત્રે જમવાનું હોય તો આપણે એને પૂછીએ કે તમારે શું જમવું છે, એ પ્રમાણે બનાવીએ. પતિ જે કહે એ બનાવીએ તો એને એમ થાય કે નહીં, મારું પણ ઘર છે, મારું પણ છે. ને એની જગ્યાએ આજકાલની આપણી ઘણી બહેનો મેં જોયેલું છે કે પતિ ઘરે આવે ને તેને ખબર નથી હોતી કે 10 મિનિટ થઈ ગઈ, પતિ ઘરે આવી ગયા છે. કારણ કે બેન